બનાસકાંઠાના વડગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જ્યાં કોંગ્રેસના જનવિશ્વાસ સંમેલનમાં 60 જેટલા લોકોએ કેસરીઓ છોડી કોંગ્રેસનો પંજો પકડ્યો છે। અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનથી વડગામની ધરતી પરથી આગામી ચૂંટણીનો શંખનાદ ફૂંકાયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડગામ ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત જનવિશ્વાસ સંમેલનમાં રાજકીય સમીકરણો બદલતા જોવા મળ્યા હતા। ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાની હાજરીમાં વડગામ તાલુકાના 60 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે અમિત ચાવડાએ વેધક સવાલો સાથે સરકાર પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે હવે ગણતરીના કલાકોમાં જ ચૂંટણી જાહેર થવાની છે, ત્યારે વડગામની આ જનમેદની સાબિત કરે છે કે લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે। ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસે અત્યારથી જ રણસિંગુ ફૂંકી દીધું છે અને કાર્યકરોમાં નવો જોમ પૂર્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે અમિત ચાવડાએ આ મંચ પરથી ગઠબંધનની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરશે નહીં અને પોતાના જોરે જ મેદાનમાં ઉતરશે। કોંગ્રેસ પોતાના કાર્યકર્તાઓના બળ પર જન સુધી પહોંચશે અને વડગામથી શરૂ થયેલી આ પરિવર્તનની લહેર આખા બનાસકાંઠામાં ફેલાશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો। 60 નવા સભ્યોના જોડાણથી વડગામ કોંગ્રેસ વધુ મજબૂત બની છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે। ચૂંટણી પહેલાની આ મજબૂત શરૂઆત આગામી દિવસોમાં કેવો વળાંક લેશે તે જોવું રસપ્રદ રહેશે। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકો ત્રસ્ત છે, હેરાન પરેશાન છે અને પરિવર્તન માટે સંકલ્પ કરી ચૂક્યા છે। જનાક્રોશ યાત્રાના માધ્યમથી જ્યારે અમે આખા ગુજરાતમાં ફર્યા ત્યારે એક તાલુકામાં એક ગામમાં લોકો પરિવર્તન માટે જનાક્રોશ યાત્રાને સમર્થન તો કરતા હતા, પણ સાથે સાથે દરેક જગ્યાએથી પરિવર્તન માટેનો શંખનાદ પણ થતો હતો। આજે આ બનાસકાંઠામાં વડગામ તાલુકામાં અમારા જાગૃત ધારાસભ્ય જિગ્નેશભાઈના નેતૃત્વમાં અનેક આગેવાનો, અનેક કાર્યકરો, બીજા પક્ષમાંથી સમાજમાં કામ કરતા કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, ત્યારે એવા તમામ આગેવાનો, કાર્યકરોનું કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ। વડગામનું જનવિશ્વાસ સંમેલન કોંગ્રેસ માટે સંજીવની સમાન સાબિત થયું છે। 60 લોકોનું પક્ષમાં જોડાવું અને અમિત ચાવડાનો ગઠબંધન વગર ચૂંટણી લડવાનો નિર્ધાર દર્શાવે છે કે કોંગ્રેસ હવે બેકફૂટ પરથી ફ્રન્ટ ફૂટ પર આવીને રમવા તૈયાર છે। હવે જોવાનું એ રહે છે કે ભાજપ આ રણનીતિનો સામનો કેવી રીતે કરે છે।